બળબળતા ડામનું ડગલાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાસુદી આઠમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાગ બાંધી હતી, ને તે પાગને એક આંટે કરીને બોકાની વાળી હતી, ને તે પાગ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનું રૂપ કરવા માંડ્યું, પણ સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમને તો સ્નેહની દિશ જ જડી નહીં, અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિસ્પૃહ રહેવું તેને સ્નેહ કયો, એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગ્યનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય અને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કંઈક ઘાટ થાય, તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે, ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે, ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું. તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ, તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય તેનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્પુરુષનો જે પ્રસંગ એ જ ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. ત્યારે સોમલો ખાચર બોલ્યા, જેવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ, પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રસંગ તો કરો છો, પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો અને અર્ધો જગતનો પ્રસંગ કરો છો, તે માટે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યું, જે હે મહારાજ, દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે, જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે. અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે? તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સિવાડીને પહેર્યો, ત્યારે તે એમ માને છે દરજી તે મારો બાપ છે અને દરજણ તે મારી મા છે. એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે, અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે, તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય. અને તેને પશુ જેવો જાણવો અને 84 લાખ જાતમાં જે પોતાની મા બોન દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી. માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહમ મમત્વના ઘાટ કેમ ટળશે?
અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી. માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરીને અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વવાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનું લેશ માત્ર માન નથી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું. અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરેલા પ્રથમ પ્રકરણનું 44મું વચનામૃત જે તે થયું. કલ્પ આખો સુધી ભગવાનની સામું જોઈને બેસી રહે તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે, ને સાધુ મળે તો ટાળે, ને નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે, ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, તપાસીને જોયું તો આપણે તો વિષયનો સંબંધ હોય ત્યારે જ પ્રભુ ભજાય, પણ તે વિના ભજાય નહીં. તે ખાવાનું રહેવાનું આદિક સાનુકૂળ હોય તો ભજાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લુલા થાવું એમ થાવું પણ આસક્ત ન થાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી ભણતા હતા. તેની પાસે જઈને મહારાજ બેઠા. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું છે, દેશમાં સત્સંગ કેવા થયા? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, સત્સંગ તો બહુ થયો છે. ત્યારે મહારાજ બોલ્યા છે, તમે સત્સંગી કેવા થયા છો? ત્યારે કહ્યું છે, અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ. ત્યારે મહારાજ બોલ્યા છે, તમે તો હજી ગુણ બુદ્ધિવાળા સત્સંગી થયા છો, ને ખરેખરા સત્સંગી થયા હો તો કહો છે, અમે ક્યાં હતા અને ક્યાંથી આવીએ છીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, ના મહારાજ, એવા સત્સંગી તો નથી થયા. ત્યારે મહારાજ બોલ્યા છે, અમારા ખરેખરા સત્સંગી તો ગોરધનભાઈ તથા પર્વતભાઈ આદિક છે. તે તો અમને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એવા સત્સંગી કેમ થવાય? ત્યારે મહારાજ બોલ્યા છે, એવા સત્સંગી તો થવાય જો માયિક ભાવ ટાળીને પોતાના આત્માને અક્ષરરૂપ માનીને મારી મૂર્તિનું અખંડ ચિંતન કરો તો એવા સત્સંગી થાઓ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કૃપા કરો તો એવા સત્સંગી થવાય. ત્યારે મહારાજ બોલ્યા છે, હજી કૃપા જોઈએ છે? જુઓ ને, અમે અક્ષરધામમાંથી અહીં આવ્યા. તે પ્રકૃતિ પુરુષના લોકમાં પણ ન રહ્યા, ને પ્રધાન પુરુષના લોકમાં પણ ન રહ્યા, ને અનંત ધામ ને અનંત સ્થાનક તેમાં ક્યાંય ન રહ્યા, ને તમારી ભેળા આવીને રહ્યા, ને હજી કૃપા જોઈએ છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, તમે કૃપા તો બહુ કરી, પણ અમારે માયાનું આવરણ તે સમજાય નહીં. ત્યારે મહારાજ ઊભા થઈને પછેડી ઓઢી હતી તે પડતી મૂકીને બોલ્યા છે, હવે છે માયાનું આવરણ? ત્યારે કહ્યું છે, ના મહારાજ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વિષય ન ભોગવે તો ચિંતન થાય, ને બહુ બળ થાય તો ભોગવવું, પણ અંતે ન ભોગવવું ને મૂકવું એ જ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવ દેહનો ગોલો છે, તે દેહની સેવા કરે છે, ને ભગવાન પાસે પણ દેહની રક્ષા કરાવે છે, ને ભગવાનને દેહની સેવામાં રાખે છે. ને પ્રહલાદે જોને દેહની રક્ષા ન માની ને ન માગી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપરથી ભગવું પણ જીવ ક્યાં ભગવો છે?
એવું હોય તે પણ જોવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. એક સાધુ કહે, આપણા કર્મમાં લાડવા નહોતા ને આ તો ભગવાનના પ્રતાપે એમની ઈચ્છાએ મળે છે, માટે ભોગવવું તેનો બાદ નથી. ત્યારે સ્વામી કહે, એ સમજણ ખોટી છે. કેમ છે? ખાવા પીવા તો ઘણા વિમુખને પણ મળે છે. ત્યારે કોકે કહ્યું છે, મહારાજ પણ સંતને લાડવા આદિ જમાડતા. ત્યારે સ્વામી કહે, તે તો એમ સમજવું છે, જીવને પોતાની સ્મૃતિ થાય તે સારું જમાડતા, પણ મહારાજનો એવો મત નહીં જે વિશે ભોગવાવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મરવું એક દિવસ જરૂર છે, પણ ભૂલી બેઠા છીએ એ પૂરું અજ્ઞાન છે. આત્મા દેખાણે ન વળવું, ધ્યાન પરાયણે ન થયું, આકુતિ ચિત્તિ ચાપલ્ય રહિતા નિષ્પરિગ્રહા એ પ્રમાણે રહે ત્યારે સાધુ થાય, તે પૂરો સાધુ કહેવાય. કોટિ કલ્પ સતૈરપી ત્યારે અંત આવે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શ્રાવણ સુધી પાંચમને દિવસ વાત કરી છે. આટલા દિવસ મંદિર કરતા ને હવે હમણાં વિચાર્યું છે, સર્વે દોષ માત્ર એક ન હોય તો ટળે. તે શું છે? એક દેહાભિમાન ટળે તો બધા દોષ માત્ર એની વાંસે ટળે, ને એક ગુણ આવે તો બધા ગુણ આવે. એ કયો ગુણ? તો આત્મનિષ્ઠા હોય તો ગુણ માત્ર આવે.